એ બેરલ ઉપર હું સૂતો જે તે સમયે ભૂતકાળમાં, બહુ સાવ 10 બેરલ સમય એટલી જ જગ્યા, એ બેરલ ઉપર હું સૂતો સંબંધમાં કે ભાઈ પરેશભાઈ તમે મારા અંગત છો, આ બેરલ લઈ જાઓ, મારો ધંધો નવો છે તો આ નવા બેરલના તમારે એડવાન્સ રૂપિયા દેવા પડશે. એમ કરીને પરાણે 3 બેરલ 675 લીટરથી શરૂ કર્યું. આજે એ બિઝનેસ આઈ ટુ આઈ, ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી બિઝનેસ છે. રોજનું 42 ટન બેઝનું ટર્નઓવર છે આપણું. જય સિયારામ. હું છું પરેશ રબારી. આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં. મિત્રો, આપણે યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા એવા વ્યક્તિત્વને મળતા હોઈએ છીએ કે જે એની જિંદગી છે, એની એક કહાની છે, એ માત્ર ને માત્ર કહાની નહીં પણ આપણા સૌ માટે એક મોટિવેશન બને. આપણે સૌ એની જિંદગીમાંથી કંઈક શીખી અને એક જિંદગી જીવવાનો રસ્તો શોધી શકીએ એવા વ્યક્તિત્વને મળતા હોઈએ છીએ. આજે મારી સાથે છે હરદીપસિંહ ગોહિલ, જે આજના સમાજના યુવાનો માટે એક આઇકન તરીકે બહાર આવી રહ્યા છે. ખૂબ બધા લોકોની મદદ કરીને, ખૂબ બધા લોકોને નવો રાહ સીંધીને અને ખૂબ બધા લોકો માટે એક આઇકન બની અને પોતાની જિંદગી છે એ જીવી રહ્યા છે. પોતે ઘણા બધા વિદેશ પ્રવાસ પણ કરેલા છે, ઘણો મોટો બિઝનેસ પણ છે પોતાનો, અને ઘણું બધું એવું પણ જ્ઞાન ધરાવે છે કે જે આજના સમાજના જે દિશાવિહીન યુવાનો થઈ ગયા છે એને દિશા બતાવી શકાય. વધારે વાત નહીં કરું, વધારે પરિચય નહીં આપું, એમની વાણી, એમના શબ્દો આપણને એનો પરિચય આપશે. તો આવો વાત કરીએ હરદીપસિંહ સાથે. સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં. આપને અને આપણા દર્શક મિત્રોને જય હિન્દ. સાહેબ, વાત કરવી છે કે જે શરૂઆતનું આપનું જીવન છે, ભણતરથી શરૂઆત કરવી છે કે કઈ રીતે આપ જીવતા આવ્યા, ત્યાંથી શરૂઆત કરી અમને વાત કરો. ભણતરની તો કદાચ વાત કરીએ તો હું એવો વ્યક્તિ છું જેને ભણતરમાં રસ નહોતો અને ખેલકૂદમાં રસ હતો. ખેલકૂદ અને ઇતર પ્રવૃત્તિનો જે રસ હતો તો હંમેશા કે નાનપણમાં એક તો ફૂટબોલ રમ્યો હતો, એટલે જે ફૂટબોલના ગુણ હોય તો ભાઈ એક ગોલ પછી બીજો ગોલ પછી ત્રીજો ગોલ, અને સામેવાળી ટીમે ગમે એટલા ગોલ કર્યા હોય ટેન્શન નથી કરવાનું, લડતા રહેવાનું. તો આ એક જે મેન્ટાલિટી છે એ સતત રહી છે. પિતાશ્રી ક્ષત્રિય સંઘમાં એક્ટિવ હતા, એમણે મને શાખામાં શિબિરોમાં જાતો કર્યો, તો ત્યાં બી રમતગમતથી ઘડતર થાય તો આ બધી લાક્ષણિકતાઓ છે તો એ જીવનમાં ત્યારથી જ તે કેળવાયેલી છે. અને કોઈ બી પરિસ્થિતિ આવે છે, હવે વોટ ઇઝ ધ નેક્સ્ટ, ક્યાં સ્ટોપ કરવું, ક્યારે શું કરવું, શું આઈડેન્ટિફાઈ કરવું, સાચા સમયે આઈડેન્ટિફાઈ કઈ રીતે થશે, તો આ હરેક વસ્તુ છે, હરેક જે મુશ્કેલી છે એનો આપણે ધીમે ધીમે સામનો કરવાની જે ટેવ છે એ ભૂતકાળથી આપણને પડતી રહી છે. અને ભણતર તો એક કહેવાય કે ભાઈ જે એક રૂઢિગત ચાલતું આવતું હોય એટલે આપણે જવું પડ્યું છે ને એ કરતા ગયા છીએ. પણ તેમ છતાં મારા દરેક જે શિક્ષકો, જે શિક્ષકગણ જે મને ભૂતકાળમાં મળ્યા, જે કાંઈક ને કાંઈક શીખવતા ગયા, કે ગણતર એ લોકો એ કાંઈક શીખવતા ગયા, એ મને ખાસ કરીને જીવનમાં કામ લાગ્યું છે. કારણ કે આજનો યુવાન છે, તમે જે વાત કરી તો યુવાનને મગજમાં એક વસ્તુ છે કે ભાઈ આપણે જે ભણીએ છીએ કામ નથી લાગવાનું, દેટ્સ ઓકે, ફાઇન, નથી લાગવાનું, ઠીક છે, પણ અત્યારથી એવું ન માની લો કામ નથી લાગવાનું. એક્ઝામ્પલ તરીકે આપણે લસા ગુસ્સા અથવા તો 2 ને કઈ રીતે ગુણી શકાય, 5, 3 એને કઈ રીતે ગુણી શકાય, એ બહુ નાના ધોરણમાં શીખેલા છીએ. તો આગળ જતા તમને જે મેથ્સના અમુક વૈદિક મેથ્સના ક્લાસ કરાવવામાં આવે છે આ બધી ટેક્ટિક્સ જ શીખડાવે છે જે હું ભણેલો છું. તો વસ્તુ એવી નથી કે ક્યાંય કામ નથી આવતી. જો કામ ન આવતી હોય, બરાબર છે, તો જે યુવાન યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતો હોય એ 2જા ધોરણ, 3જા ધોરણ, 5મા ધોરણ, 6ઠ્ઠા ધોરણના પુસ્તકો ફરીવાર એની તૈયારી દરમિયાન વાંચવાના શરૂ ના કરે. તો જે યુવાનને યુપીએસસી જીપીએસસી તરફ જવું છે ઓલરેડી, તો એ એવા યુવાનો તરફથી પ્રેરણા લે કે નાનપણથી તે જે હું એક ભણતરમાં ધ્યાન આપું, આ વસ્તુ ખાસ જરૂરી છે. મારો જે ગોલ હતો, મારું વિઝન અલગ હતું, એટલે મેં ભણતરમાં ઓછું ધ્યાન આપ્યું છે. તો સૌથી પહેલાં જે ગોલ નક્કી કરેલો હોય એ ગોલ ઉપર ચાલવા માટે જો નાનપણથી તે ધ્યાન આપવામાં આવે, કોઈ પણ સમયે જાગ્યા ત્યારથી સવાર, આ વસ્તુ એકદમ સાચી છે, પણ પ્રિકોશન્સ આપણે જે કહી શકીએ કે પાણી પેલા પાળ બાંધવી, તો એ બી નાનપણથી તે શરૂઆત કરી શકે છે. આ મારું પર્સનલ અનુભવ છે. સાહેબ, આગળ વાત કરવી છે, થોડી જીવન ઉપર જ વાત કરવી છે. ભણતર પૂરું થયા પછી અમુક એવા બનાવો બન્યા હશે જે મેં સાંભળેલા છે, કેમ કે આપની પાસે આવવાનું તો થોડો અભ્યાસ જરૂરી હતો. તો
તો એના વિશે થોડી અમને વાત કરો. ભણતર પૂરું થયા નહીં, પણ ભણતરની વચ્ચે 12મા ધોરણમાં હું જે ફેલ થયો, બીજી વખત ફેલ થયો, અને ત્યારે ખબર પડી કે ભાઈ હા, આવી રીતે બી આપણે આસપાસના લોકો છે, મિત્રો છે, સમાજ છે, આસપાસના બીજા બધા લોકો છે, પરિવાર છે, સંબંધીઓ છે, આ વિઝનથી પણ જોઈ શકે છે, આટલી હદથી નેગેટિવિટીથી પણ જોઈ શકે છે અન્ય લોકો. એ આપણને સૌથી પહેલાં તો ત્યારે ખબર પડી, અને એને હું એક મારો સૌથી પહેલો જીવનનો પહેલો તબક્કો માનું છું કે ત્યારે જ તે હું એક પરિવારથી સેપરેટ થયો, અને ત્યારથી જે જીવનની શરૂઆત થઈ. તો એને હિસાબે આજે આપણે જે કાંઈ પણ કક્ષાએ પહોંચ્યા છીએ, તો કદાચ એવું માની શકીએ કે ભાઈ આડકતરી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આસપાસના લોકોની નેગેટિવિટીએ મને દરિયામાં ધક્કો માર્યો ડૂબાડવા માટે, પણ એને કારણે હું તરતા શીખી ગયો. વાહ સાહેબ, થોડીક આગળ વાત લઈ જાઓ કે એક સમય એવો આવ્યો છે, તમે વાત કરી વચ્ચે કે પરિવારથી સેપરેટ થયો, એકલા રહેતા હશો, જિંદગી થોડીક અઘરી લાગી છે, મનોબળ મજબૂત હતું, એટલે જિંદગી જીવવાની એક જે ગોલ હતા એ તો બરાબર મનમાં સેટ કરેલા હતા કે આ રીતે જીવવાનું છે, અહીંયા પહોંચવાનું છે. તેમ છતાં એ સમયગાળા દરમિયાન કંઈક પડકારો આવ્યા છે, કંઈક સંઘર્ષો આવ્યા હશે, તો એ સંઘર્ષોના 1-2 બનાવને યાદ કરવા છે. સંઘર્ષોની જનરલી વાત કરીએ તો ભૂતકાળના કદાચ સમયની વાત કરીએ તો કિલોમીટરો સુધી ચાલીને જાઉં. હું સેમિનાર્સ લેતો હતો ત્યારે, બરાબર છે, એટલે સેમિનાર માટે કિલોમીટરો સુધી ચાલીને જાઉં, કે વ્હીકલના પૈસા તો હોવા જોઈએ ને. 4 કલાક સવારે બોલતો, 4 કલાક સાંજે બોલતો, 50 રૂપિયા આપતા. પાવન પાણીનો પાઉચ ખાતો, રૂપિયાનો પાણીનું પાઉચ આવતું, રૂપિયાનો પાવ આવતો, એટલે જે 50 રૂપિયા આવે એમાંથી 25 દિવસ કાઢવાના છે એ મનમાં હોય. એટલે જે કાંઈ પણ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટ અથવા તો જે કાંઈ પણ સંસ્થામાં જવાનું છે, એના વોશરૂમમાં જવાનું, મારા પાસે બેગ હોય, એમાં સૂટ બૂટ હોય, વોશરૂમમાં જઈને નાહી ધોઈને ફ્રેશ થવાનું, એ સૂટ પહેરવાનો, સેમિનાર લેવાનો, પાછા આવવાનું, પસીનો ન વળે એટલે એ સૂટને પાછો પેક કરીને નાખી દેવાનો, સાદા કપડાં પહેરીને પાછા ચાલતા થવાનું. આ ક્રિયાક્રમ અમુક સમય સુધી રહ્યો હતો. પછી તો મેં જ મારું પેમેન્ટ વધાર્યું હતું, આપણે જ આપણું ધીમે ધીમે વોલ્યુમ વધારતા જઈએ, બીજા બધા છે આપણું જે છે પેમેન્ટ વધારતા જઈએ, એમ થઈને જીવનની શરૂઆત થઈ. આમાં વચ્ચે તે મંદિરની પ્રસાદીનો સહારો લીધો. કદાચ મારામાં તમે સર્ચ કર્યું હશે તો આધ્યાત્મિકતા જોવા મળી છે, તો એનું કારણ બી એ છે કે મંદિરોની પ્રસાદીમાં હું જીવતો હતો, તો હંમેશા હું ભગવાનનો આભારી રહ્યો છું, ભાઈ ખાવા આપ્યું છે, બરાબર છે. અને જે પડાવની વાત છે ને, પડાવની સાથે સાથે હું 2 વસ્તુ સમજાવીશ તમને કે ભાઈ જે યુવાનોને કદાચ શીખવા જેવી બાબત હોય તો એ છે કે જો તમે ભૌતિકતાની ચિંતા કરો છો તો ખરેખર ભૌતિકતાની ચિંતા કરવાની જરૂર નથી. ભૌતિકતા માટે તમારે કાંઈ બી દિમાગ ઉપર સ્ટ્રેસ લેવાની જરૂર નથી. એ દિમાગ ઉપર પડેલું સ્ટ્રેસ એ શરીર ઉપર સ્ટ્રેઇન થશે, બરાબર છે. હવે સમજી લ્યો કે ગમે એવા મોટા અબજોપતિ ને કરોડોપતિ લોકો હશે, એ એની જીવનમાં કંઈક સંઘર્ષ કરેલો દેશે. હવે આપણે આ જ બધા કરોડોપતિ લોકો સાથે કદાચ જીવતા હતા અને કોરોનાનો સમયગાળો આવ્યો, ત્યારે લોકોને એક જ ચિંતા હતી, છતની અને ખાવાની, રહેવાની અને ખાવાની ચિંતા હતી, બરાબર છે. તો જેવું રહેવા મળ્યું અને જેવું ખાવા મળ્યું, એમાં જો તમે મજા માણી લ્યો છો અને એમાં તમે જીવી લ્યો છો, તો જીવનમાં એમ કે ને કે એ સમય ગુજર જાયેગા. તો એ સમય જેમ કોરોનાનો જે હતો એ પસાર થઈ ગયો અને પાછું અત્યારે વ્યવહારુ જીવન છે એ શરૂઆત થઈ ગઈ. તો એ સમયે મેં એ પહેલાં વિચારી લીધું કે આ સમય તે પસાર થઈ જશે, સંઘર્ષ કરવાનો છે, બરાબર છે. પણ હું એને સંઘર્ષ નહોતો માનતો, હું એને મજા લેતો હતો કે ભાઈ આવા સમયની અંદર લોકો જીવી નથી શકતા, કામ નથી કરી શકતા, અને હું ડેવલપમેન્ટ કરી શકું છું, મારા જીવનનું ઘડતર કરી શકું છું, મારું વાંચન કરી શકું છું, ઓબ્ઝર્વેશન કરી શકું છું. મારી જેવા જે બીજા મોટિવેશન સ્પીકરો છે, એ આજે શું કહે છે, એમની બુકોમાં એ શું લખે છે, એ બધું હું વાંચી શકું છું, જાણી શકું છું, બીજાને હું શીખી શકું છું. ઘણી બધી એવી ફ્રી લાઇબ્રેરીઝ છે જેનો મેં કોન્ટેક્ટ કર્યો, અને એમાંથી મેં ઘણી બધી એવી બુક્સ છે એ વાંચી. તો આ હરેક વસ્તુ જે છે કે ભાઈ આ સમયે આવું થઈ ગયું, હવે હું શું કરીશ એની કરતાં આમાં હું શું સારું કરીશ એ વિચારીને હંમેશા આગળ વધે, તો કાંઈક ને કંઈક જીવનમાં નવું ડેવલપમેન્ટ થાય છે. અને જે મારું આ પર્સનલ ઉદાહરણ છે જે મેં તમારી સાથે શેર કર્યું. વાહ સાહેબ, એક બીજી વાત કરવી છે કે જ્યારે તમે સેમિનાર લેતા હશો એ સમયગાળા દરમિયાન શરૂઆતમાં મનોબળ થોડું ઓછું હશે કે ભાઈ હું સેમિનાર છું, સ્ટેજ પરથી બોલું છું, સ્ટેજ ફિયર હશે. આ સમયગાળા દરમિયાન એક કોન્ફિડન્સ આવ્યો હશે કે લોકો મને સાંભળે છે,
એવું હવે ક્યારથી શરૂ થયેલું? ઓકે, હવે જનરલી કેવી વસ્તુ છે કે મેં આપને વાત કરી એમ કે ભાઈ મારા પૂજ્ય પિતાશ્રી છે તો એ ક્ષત્રિય સંઘમાં એક્ટિવ હતા, એટલે ત્યાં કાંઈક ને કાંઈક આ બધી એક્ટિવિટીઝ થતી હતી કે જેનાથી સ્ટેજ ફિયર તો નહોતો ક્યારેય. તે પહેલી વાર બી જ્યારે હું બોલવા ગયો છું ત્યારે બી સ્ટેજ ફિયર નહોતો જ તે, કારણ કે એ એડવાન્સમાં દૂર થઈ ગયો હતો. પ્લસ મારી શાળામાં તે હું વક્તૃત્વ સ્પર્ધા હોય તો એમાં મેં ભાગ લીધેલો છે. તો ત્યારે જ્યારે મેં શરૂઆત સાવ કરેલી, જ્યારે હું નાનપણથી ઇતર પ્રવૃત્તિમાં, ત્યારે હું નાનપણમાં હતો તો ત્યારે આ બધા ફિયર્સમાં હું પડી ગયો હતો. એટલે એ સમય મારો એ જે ફિયર હતો, સ્ટેજ ફિયર, એ નેસ નાબૂદ થઈ ગયેલો હતો. પછી એક કહેવાય ને કે ભાઈ ડર વિહોણી જિંદગી થઈ ગઈ હતી, બરાબર છે. એટલે સ્ટેજ ફિયર તો બહુ દૂરની વાત છે. તો એ ત્યારે સ્ટેજ ફિયર નહોતો. એટલે હું કેવી મજા માણતો કે મારા સેમિનારની અંદર ભૂતકાળમાં કદાચ જોવા જઈએ તો 6 વર્ષના બાળકથી લઈ મોટિવેશનલ સેમિનાર્સ, ફ્રી સેમિનાર્સ કે મોટિવેશનલ સેમિનાર્સ કોઈ એક ટોપિક ઉપર હોય, એટલે તજજ્ઞો પણ હોય. આ તજજ્ઞોનો એક ઈગો હોય કે આવડું નાનું બાળક આવી 16 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ, 19 વર્ષના આ અલગ અલગ તબક્કા પર મેં 16 વર્ષથી શરૂ કરેલું. તો આવા અલગ અલગ તબક્કાનું જે બાળક છે એ આવીને મને કેમ સમજાવી જાય? તો ત્યારે જે એના સવાલ હોય, અને એમાં બી મને જે ન સવાલ ખબર હોય એમાં હું સ્વેચ્છાએ જે હા પાડું કે આ મને નથી ખબર, મને આનું જ્ઞાન નથી, હું જ્ઞાન લઈશ અને તમને જણાવીશ, બરાબર છે. અને સેમિનાર્સમાં જ વાત કરીએ તો મને 2009ની અંદર એક એવો વિચાર આવ્યો કે હું આ બધા સેમિનાર્સને આ બધું લઉં છું તો શું કરું છું? શ્રેષ્ઠ તજજ્ઞો છે, વડીલો છે, આ બધાને હું વાંચું છું, જોઉં છું, સાંભળું છું. શ્રેષ્ઠ બુકો છે એ વાંચું છું, જોઉં છું, સાંભળું છું. શ્રેષ્ઠ વિડીયો છે એ વાંચું છું, જોઉં છું, સાંભળું છું, બરાબર છે. મારું અમુક ઓબ્ઝર્વેશન કરું છું ને બોલી જાઉં છું, લોકો તાળી પાડે છે, ગમે છે લોકોને. પણ મારું પોતાનું શું? કોઈએ પૂછ્યું કે તમારા 10 બિઝનેસ બતાવો કે જે તમે ગ્રો કરેલા હોય એવા કયા? આઈ ડોન્ટ હેવ એની આન્સર, મારો નહોતો. તો પછી એવું મેં નક્કી કર્યું જે કાંઈ આપણે આન્સર આપશું એ આપણું પોતાનું હોય છે, જે કાંઈ ડેવલપમેન્ટ કરેલું છે આપણું પોતાનું હોય છે, જે કાંઈ પણ લોકોને આપણે દિશા આપશું આપણી પોતાની છે. નહીં હોય આપણું પોતાનું કહીશું તો ભાઈ મને અનુભવ નથી, આઈ ડોન્ટ નો ધીસ. આપણે કોઈ મહાન વ્યક્તિઓના ઉદાહરણ નથી આપવા, એ એની જિંદગી જીવી ગયા છે, બરાબર છે. હવે એનું શું આચરણ કરી અને આપણે આપણું જીવન છે એ ઉદાહરણને પાત્ર બનાવીએ, એ એક ગોલ થઈ ગયો હતો આપણો. અને પછીથી આપણે એક અલગ વિઝન શરૂ કર્યું. જ્યારે લોકોને કોઈ બી ક્વેશ્ચન હોય એ હાંસી પીવડાવતા, એ હાંસીની મજા લેતા કે ઠીક છે ભાઈ. તો ત્યારે ક્ષત્રિય સંઘનું પરમ પૂજ્ય તનસીજીએ જે કીધેલું એક વાક્ય હતું એ હતું, હમ પે હસતે ઉनको તો હસલે ન દો, ફિર હસને કે મોકે બને ના બને. તો ત્યારે ભલે એ લોકો હસતા હતા કે કોઈ બી હાંસીને પાત્ર બનાવતા, પછી હું સક્સેસ કરી જાય છે એટલે હું એની ઉપર હસીશ. પણ હું જનરલી હસતો નથી, હું મજા લઉં છું કે ભાઈ તમને એમ લાગતું હતું કે આની માટે અશક્ય છે, પણ કાંઈ વાંધો નહીં, જે અશક્ય છે ને એ બહુ અમારા માટે રમત વાત છે. તો આ જ વાતને લઈને હંમેશા આપણે જીવનમાં આજની તારીખે આગળ વધ્યા છીએ. સાહેબ થોડીક પાછળ વાત લઈ જાઓ. આપણે જે વાત કરી એક પાણીનું પાઉચ અને એક પાવથી જિંદગીની શરૂઆત કરેલી આ સંઘર્ષોની, સાહેબ ત્યારે એ સમય જે હતો એ આપણે વાત કરી કે આ સમય ગુજર જાયગા, બરાબર. તો એક એવો યુટર્ન આવ્યો હશે જિંદગીની અંદર કે આ સેમિનાર તો ચાલુ હતા, એ પોઝિટિવિટી હતી જિંદગીની અંદર, એ અજવાળું હતું આપની જિંદગીની અંદર. પણ એક સમય એવો આવ્યો છે કે ત્યાંથી યુટર્ન લીધી હશે જિંદગીએ. તમે કીધું કે હવે એવું કરી બતાવવું છે કે પોતાના ઉદાહરણ આપીને માણસોને સમજાવવા છે, પોતાના જિંદગીના જે કોઈ અનુભવો છે એનાથી રસ્તો બતાવવો છે. તો પછી જિંદગીમાં યુટર્ન આવ્યો હશે, તો એનો થોડી વાત કરો ને. યુટર્ન સાથે સાથે હું એવું કહી શકું કે કહેવાય ને કે ભાઈ હંમેશા રોજ જતા હોય આપણે, એટલે મંદિરે જતા હોઈએ. આજે તે મને સવારે વહેલા 4-5 વાગે જાગી જવાની ટેવ છે, ત્યારે હતી, બરાબર છે. બીજી વસ્તુ, હું જાગીને નાહી ધોઈને પૂજા પ્રાણાયામ કરું છું, પછી નાનું મોટું વર્કઆઉટ કરું છું, એ પરસેવો વેળ્યો હોય એટલે ફરી વાર નાહું છું, અને પછી મારું રૂટીન ચાલુ થાય છે. એવું જ રૂટીન ત્યારે હતું. ત્યારે ખાવા માટે ભગવાનના સ્થાને જતા હતા, એમને પૂજાપાઠ કરતા હતા, આ બધું કરતા હતા. અને એમણે સામે જોયું, મને બિંદુબેન વઢવાણા એ સાથ આપ્યો, છત અને ખાવાનું આપ્યું. એમના જીવનમાંથી પણ હું ઘણું શીખ્યો. એક રીતે કહી શકાય કે આજે તે એ મારા માટે વંદનીય છે. અને મારા મા બાપ કહી શકીએ તો બિંદુબેન વઢવાણા છે, જે જનરલી બધા જ મોસ્ટલી જે લોકો મારી સાથે ખૂબ નજીકના હોય એમને ખ્યાલ જ છે. તો
એ જે આવ્યો એમણે જે બધો સાથ સહકાર અલગથી આપ્યો, તો એ શ્રેષ્ઠ રીતે જે હું કહી શકું કે એક પહેલાં તો મારી માટે જે સપોર્ટિવ બન્યું કે રહેવાનું ને જમવાનું મળ્યું, એક નજીકનું એવું પાત્ર કે જેમાંથી હું મોટિવેશન લઈ શકું. દૂરના પાત્રોમાંથી, દૂરના જે જાણકાર હોય એમાંથી તો લઈ શકતો હતો, પણ નજીકના પાત્રોમાંથી લઈ શકતો તો એ બન્યું. તો એ બી મારી માટે છે એ શ્રેષ્ઠ વાત થઈ. સાહેબ આગળ વાત કરવી છે થોડી કે એક યુટર્નની વાત કરી પછી જે બિઝનેસનો ગ્રોથ થયો હશે તો થોડું બિઝનેસ વિશે સંક્ષિપ્તમાં. ઓકે, હવે બિઝનેસ ગ્રોથની ને જે બિઝનેસની વાત છે તો બિઝનેસમાં એવું બનેલું છે કે સૌથી પહેલાં તો મેં ફિનાઇલના ધંધાથી શરૂ કર્યું હતું. બ્લુ કલરનું ટીપ જે 225 લીટરનું આવે એને આપણે બેરલ તરીકે ઓળખીએ. આ જે બેરલ છે, આ બેરલને સૌથી પહેલાં તમે 10 બેરલ લીધા જૂનામાંથી. ફિનાઇલનો ધંધો સાવ ઇઝી. રો મટીરિયલ જે છે એને બેઝ કહેવાય. એ બેઝ લઈ આવો, પાણીમાં નાખો, કલાક 2 કલાક હલાવો, ફિનાઇલ તમારું તૈયાર. સરસ રીતે વેચી શકો ને સારો એવો મુનાફો કમાઈ શકો. એ બેરલ ઉપર હું સૂતો જે તે સમયે ભૂતકાળમાં, બહુ સાવ 10 બેરલ સમય એટલી જ જગ્યા, એ બેરલ ઉપર હું સૂતો સંબંધમાં કે ભાઈ પરેશભાઈ તમે મારા અંગત છો, આ બેરલ લઈ જાઓ, મારો ધંધો નવો છે તો આ નવા બેરલના તમારે એડવાન્સ રૂપિયા દેવા પડશે. એમ કરીને પરાણે 3 બેરલ 675 લીટરથી શરૂ કર્યું. આજે એ બિઝનેસ I2I ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી બિઝનેસ છે. રોજનું 42 ટન બેઝનું ટર્નઓવર છે આપણું. આમાં વાત થઈ. એક પછી એક ધંધા હું એડ કરતો ગયો. ક્લિનિંગ પ્રોડક્ટ્સની અંદર હું આવતો ગયો, જ્યાં કોઈને અશક્ય લાગે એમ હું આવતો ગયો, સાથે માર્કેટિંગ ટીમ. પછી હું જે મારું જે હાયરિંગ હતું ને ટેલેન્ટનું હાયરિંગ હતું કે જે વ્યક્તિએ જે કીધું છે એની માટે કદાચ થયું નથી તો એનું એફર્ટ કેટલું છે, પોઝિટિવ વેમાં એફર્ટ છે કે નેગેટિવ વેમાં એફર્ટ છે. એફર્ટ છે તો ખાલી વાત, કારણ કે માર્કેટિંગમાં ઘણી વખત એવું થાય કે લોકો વાતો કરી જાય, થાય નહીં. તો એ બી વસ્તુ હું ત્યારે જોતો, જાણતો ને શીખતો, એનામાંથી પણ શીખતો. શીખવાની વૃત્તિ સતત રાખી છે. આજની તારીખે બી છે કે કંઈક ને કંઈક શીખવું જોઈએ, સમજવું જોઈએ, જાણવું જોઈએ. આ કરતાં કરતાં ગ્રુપ ઓફ બિઝનેસ વધતા ગયા, એક પછી એક બિઝનેસ વધતા ગયા. અને જે મારું લક્ષ્ય હતું એ સમયે સૌથી પહેલું લક્ષ્ય હતું કે મને કોઈ ગૂગલમાં સર્ચ કરે હું સર્ચ થવો જોઈએ, મારી સિગ્નેચર ઓટોગ્રાફમાં થવી જોઈએ, મારો ફોટો છે ઇમેજમાં કન્વર્ટ થવી જોઈએ, મારું નેમ છે એ ફેમમાં કન્વર્ટ થવું જોઈએ. અને 2011માં આવતા આવતા આ ગોયલ સરની પ્રતિભા મને મળી ગઈ ને મેં મારા આ નામ ઉપર ટ્રેડમાર્ક લીધો ને ત્યારે મેં સૌથી પહેલું સક્સેસ છે એ હાસિલ કર્યું. ત્યારબાદ મારા પરમ મિત્રએ એ સમયના મને એવું કીધું, જેનું નામ બ્રિજેશ મકવાણા, કે ભાઈ તમે બધું હાસિલ કરી લીધું છે જીવનમાં, તો હવે શું, યુવાન છો તો હવે શું, જિંદગી તો ઘણી બાકી છે. એટલે મેં કીધું આપણે નંબર 1 બની ગયા છીએ ને મારી દ્રષ્ટિએ, તો આપણે હવે બીજાને એની દ્રષ્ટિએ નંબર 1 બનાવશું. એટલે મેં અલગ અલગ બિઝનેસમાં 2011થી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું. પહેલું ઇન્વેસ્ટમેન્ટ મેં 2012માં કર્યું હતું. ત્યારે પાછું ઇન્વેસ્ટમેન્ટમાં નવો. તો ત્યારે બી ઘણા બધા લોકોએ કંઈક ને કંઈક ખોટી રીતે કર્યું. લીગલ ટીમે બી સ્ટ્રોંગ હાયર કરી, નાનું મોટું જેટલું રિકવર થાય એટલું રિકવર કર્યું. ક્યાંય હાર્યા નહીં, જે થવાનું હતું થઈ ગયું. આમાંથી શીખ્યા. નાવ નેક્સ્ટ શું, વોટ ઇઝ ધ નેક્સ્ટ, ધીસ ઇઝ ધ બેસ્ટ. આવું આપણે કરતા જ્યારે આપણે સફળ થતા, અને જ્યારે આપણે અસફળ થતા, કાંઈ આપણે સાથે અઘટિત ઘટના બનતી, કોઈનો દગો મળતો કે કાંઈ બી થતું, બરાબર છે, ધીસ ઇઝ ધ બેસ્ટ, વોટ ઇઝ ધ નેક્સ્ટ. મતલબ કે જે થયું સારું છે, પણ હવે આગળ શું છે, બરાબર છે. અને જ્યારે સફળ થઈએ તો એને ગુજરાતીમાં કહી દઉં કે આગળ શું છે, આ તો સારું થયું છે. તો હંમેશા આ જ પોઝિટિવ એટીટ્યૂડ આપણે રાખ્યો છે અને આગળ થતા ગયા. અને અલગ અલગ જે બિઝનેસમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તો એની રોયલ્ટી આપણે ધીમે ધીમે આજ સુધી પણ લઈએ છીએ. અને એ જ રોયલ્ટીથી આપણે ટકી રહ્યા છીએ. અને આપણે ગ્રુપ ઓફ બિઝનેસ જે આપણે કરવો હતો તેમાં આગળ વધ્યા છીએ. અને મારો એમ પહેલેથી એ જ રહ્યો છે કે ટુ બી ડિફરન્ટ ઇન ધ વર્લ્ડ. તો બસ, અને આગળ જતા બી આ જ રહેશે, ટુ બી ડિફરન્ટ ઇન ધ વર્લ્ડ. સાહેબ, ટુ બી ડિફરન્ટ ઇન ધ વર્લ્ડ એની ઉપર વાત કરવી છે. આપનું જે વિદેશ પ્રવાસ છે, આપે જે વિદેશમાં અભ્યાસ તો નહીં પણ જે વિદેશમાં જઈને અભ્યાસ કર્યા છે લોકોને, કોઈ ભણતર નહીં પણ લોકોનો જે અભ્યાસ કર્યો છે, ત્યાંની કલ્ચરનો અભ્યાસ કર્યો છે, ત્યાંના બિઝનેસનો અભ્યાસ કર્યો છે, એના વિશે થોડી વાત કરવી છે. કેટલા કન્ટ્રીને આપ જાણો છો
ક્યાં ક્યાં જઈને આપણે અભ્યાસ કર્યો છે, એના કલ્ચર કઈ કઈ રીતના હોય છે, એની થોડી સંક્ષિપ્તમાં માહિતી જોઈએ છે. અભ્યાસની અંદર જોવા જઈએ તો 55 દેશોમાં આપણે જે ધંધો વિકસાવ્યો, તો 55 દેશોના સૌથી પહેલાં તો લોકોને આપણે ઓબ્ઝર્વ કર્યા છે ટોટલી. બીજી વસ્તુ કે 2008થી લઈને 2014 સુધી મેં મારો ફોરેક્સનો જે ધંધો છે એને માત્ર ને માત્ર સમજોને જાણ્યો છે. અને ત્યારબાદ મેં 2014માં એની માટે સૌથી પહેલાં દુબઈની અંદર એ ધંધાની સ્થાપના કરીને ત્યારે ત્યાં કફાલતની સિસ્ટમ ચાલતી. કફાલત એટલે કેવી વસ્તુ છે કે તમારે ત્યાં કોઈ બી એક નક્કી કરેલા રૂપિયા કોઈ એક સારા વ્યક્તિને આપી દેવા છે. એટલે મેં એ જ નક્કી કર્યું, કોઈ મોટા રૂપિયા આપશું, ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ છે એને આપશું, એમ કરીને શરૂ કરી. હંમેશા હું મારા ધંધામાં ઓલ ઇન જ ગયો છું કે ભાઈ એવું નહીં કે 5 રૂપિયા બેડા છે તો 1 રૂપિયાનો ધંધો કરો, 4 રૂપિયા સાચવીને રાખવાના. ઓલ ઇન 5 ગયા છે ને એટલે હવે આપણી કેપેસિટી કેવી થશે કે આ 5 ક્યાંથી કાઢવા ભાઈ, એ જ મેન્ટાલિટી ચાલશે. એટલે ઓલ ઇન જે મેન્ટાલિટી જે છે એ સમય મુજબ એ મેં કરી છે. સમય જતાં દરેક મેન્ટાલિટી ફેરવી પડે, એ હંમેશા આપણે ફેરવી છે. આજે કદાચ કોઈ મને પૂછશે કે ઓલ ઇન જવું જોઈએ તો હું ના પડીશ, ઓલ ઇન ના જવું જોઈએ. એ સમય એ હતો ત્યારે જવાની જરૂર હતી તો જવું જોઈએ. અને એનું એક રમૂજી ઉદાહરણ કદાચ આપણે હવે જોઈએ તો ભૂતકાળની અંદર ઘણી બધી રીતે આપણે જોયું છે કે ભાઈ ચોરીઓ બેંકમાં થતી હતી, ભાઈ પૈસાની જરૂર એટલે બેંક લૂંટી લેતા હતા. તો આજે બેંક લૂંટી ના છે. તો આ એક રમૂજી ઉદાહરણ છે કે સમય સાથે બદલાવ થયો. આજે એ લોકો કંઈક નવી સિસ્ટમ કરીએ છે. તો એવી જ રીતે ધંધામાં તે જેમ ખોટામાં નવી સિસ્ટમ આવે એમ સારામાં તે નવી સિસ્ટમ લાવવી જોઈએ. બરાબર છે. તો આવી રીતે સૌથી પહેલાં તો આપણે કર્યું. પ્લસ આપણે જોવા જઈએ કે ભાઈ શ્રેષ્ઠ વ્યક્તિઓ જોવા જઈએ તો દુનિયામાં બધી પ્રકારના વ્યક્તિઓ છે, ભાઈ સારા બી છે અને ખરાબ બી છે. બરાબર છે. તો મને 2 પ્રકારના વ્યક્તિઓ મળેલા છે, દરેક દેશોમાં મળેલા છે. જેમ કે આપણા પડોશી છે પાકિસ્તાન, તો પાકિસ્તાનમાં મને 15-20% સારાય મળેલા છે, જેની સાથે હું ધંધો કરેલો છે ભૂતકાળમાં. બરાબર છે. યુએઈની અંદર જીસીસી કન્ટ્રીઝ કહી શકીએ, યુએસની અંદર યુકે છે, યુકે નેશન્સ છે બધા, એની અંદર તો એ બધું આપણે કરેલું જ છે. ખબર. અને એવા ખરાબ લોકો બી મળેલા છે જેની સાથે આપણે ધંધો નથી કરેલો, જેનાથી માત્ર વાતચીત કરીને દૂર થઈ ગયેલા છે, પૈસા બી ગુમાવેલા છે. એવું નથી, મારા આસપાસના લોકો છે તે પૈસા ગુમાવેલા છે. જેની ઓકાત માત્ર ડ્રાઈવરની હતી, જેની ઓકાત માત્ર એજન્ટની હતી, તો એને આપણે બ્રધર જેવો પ્રેમ આપેલો છે. તો આજ એ કોઈ બી આપણા જે અહિત ઈચ્છતા હોય એવા લોકોના ખોળામાં બેસીને બી લોકોએ કામ કરેલું છે. પણ આપણે સમય ઉપર છોડીને આપણે આપણા કામમાં હંમેશા વ્યસ્ત રહ્યા છીએ. તો આ દરેક પ્રકારના લોકો સૌથી પહેલાં તો મળતા હોય છે. મેઇન વસ્તુ એ છે કે આપણે સાચું ઓબ્ઝર્વેશન એ કર્યું કે ભાઈ કોઈ બી જગ્યાએ આપણે ગયા છીએ તો સૌથી પહેલાં આપણે એ જોયું કે અહીંથી મારી પાસે મારી ક્ષમતા મુજબ કઈ ક્ષમતા, ઇન્વેસ્ટમેન્ટની નહીં, મારી ખોટ ખાવાની ક્ષમતા કેટલી છે એ મુજબ મારે કયા દેશમાં કયા વ્યક્તિ સાથે શું ધંધો કરવો જોઈએ. એ ધંધામાં એ વ્યક્તિ જો આપણી સાથે આગળ વધે છે તો હવે એના ઇન કે એની સાથે જોડાવી કઈ રીતે અને આઉટ એનાથી જો આપણે છૂટા પડવું તો કઈ રીતે, આ 2 સૌથી પહેલાં તો નક્કી કરવું જોઈએ. આ વસ્તુ નક્કી કરી અને હંમેશા આપણે 1 by 1 ધંધામાં આગળ વધ્યા છીએ અને વિદેશોમાં બી આપણું ઇન્વેસ્ટમેન્ટ આ જ રીતે આપણે વિકસાવતા રહ્યા છીએ.